વરસાદ છે અનરેગ્યુલર થવો, ઘણી જગ્યાએ દુષ્કાળ પડવો, વિજ્ઞાન ટેકનોલોજી એટલા વિકસિત ન હતા, ત્યારે સિંચાઈ માટેના કોઈ સંસાધનો નહોતા, ઇલેક્ટ્રિસિટી નહોતી. 1877 પછી સૌથી સ્ટ્રોંગ એલનીનો બનવાની પણ શક્યતા, વિશ્વભરમાં તાપમાનમાં ભારે વધારો થવાની પણ આશંકા, બીજા વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આ પડકારજનક વર્ષ છે તે પણ માનવામાં આવી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો રાજ્યની અંદર એક બાજુ એ આકરો તાપ પડી રહ્યો છે, ગરમીથી લોકો પરેશાન છે, તેની વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી, 1877 પછી સૌથી સ્ટ્રોંગ એલનીનો બનવાની પણ શક્યતા, વર્ષ 2026-27માં સુપર મેગા એલનીનો સક્રિય થઈ શકે છે. આવી વાત એ પરેશ ગોસ્વામીએ કરી અને સાથે જ હવામાન પર ગંભીર અસરની પણ આગાહી છે તે કરવામાં આવી રહી છે. વિશ્વભરમાં તાપમાનમાં ભારે વધારો થવાની પણ આશંકા, ગરમીના નવા રેકોર્ડ તૂટવાની પણ શક્યતા, ભારતમાં ચોમાસા પર પણ અસર પડી શકે છે આ સાયક્લોનની, અને સાથે સાથે વરસાદના પેટર્નમાં પણ મોટા ફેરફાર છે તે પણ થવાની સંભાવના માનવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તો બીજા વિસ્તારમાં અતિવૃષ્ટિનો પણ ખતરો છે તે વધી શકે છે. બીજા વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આ પડકારજનક વર્ષ છે તે પણ માનવામાં આવી રહ્યું છે. સાથે જ સમુદ્રી તાપમાન સામાન્ય રીતે વધવાની પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે વૈજ્ઞાનિક સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હોવાની પણ અત્યારે ક્યાંક ને ક્યાંક માહિતી મળી રહી છે કે જે રીતના એકાએક એ દેશભરના તાપમાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ક્યાંક એવો અંગ દજાવતો આકરો તાપ પડી રહ્યો છે, તો ક્યાંક એ દુકાળ પડવાની પણ આગાહીઓ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આવનારા 26 અને 27 વર્ષની અંદર હવામાન કેવા પ્રકારનું રહેવાનું છે, કેવા પ્રકારના સાયક્લોનની અસર છે, તેને લઈ એ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા શું કહ્યું, આવતે પણ જોઈએ. ખાસ કરીને આજના વિડીયો પર વાત કરવાની છે સુપર મેગા અલનીનોની. હવે આ સુપર મેગા અલનીનો શું છે, કેમ કે આ વર્ષે પણ સુપર મેગા અલનીનો છે સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અલનીનો વિશેની વાત કરવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અલનીનો એટલે શું. અલનીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું જે અમુક જે વિસ્તારો છે એનું તાપમાન જ્યારે નોર્મલ કરતાં ઊંચું જાય છે, જેને અલનીનો કહેવામાં આવે છે. અને અલનીનોને કારણે દરિયાઈ પાણી છે એ હીટ પકડતું હોય છે, અને એ જે અલનીનો સક્રિય થાય છે, જે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય છે, જેને કારણે પૃથ્વીના ઘણા બધા દેશોની અંદર વરસાદ છે અનરેગ્યુલર થવો, ઘણી જગ્યાએ દુષ્કાળ પડવો, ઘણો બધો ઓછો વરસાદ પડવો, અનેક રૂપમાં એની વિપરીત અસરો જોવા મળતી હોય છે. જોકે ઘણી વખત એવું પણ બને છે કે અલનીનો સક્રિય થાય છતાં પણ જો આયોડી પોઝિટિવ હોય તો ભારત અથવા તો ગુજરાતનું ચોમાસું છે સારું પણ જતું હોય છે. એટલે આ વર્ષે અલનીનો છે ખૂબ મજબૂત રીતે સક્રિય થવાનું છે, છતાં પણ ગુજરાતનું ચોમાસું ચોક્કસથી સારું રહેશે, આ મને વિશ્વાસ છે. એટલે આ અલનીનોને કારણે ગુજરાતીઓએ ક્યાંય ડરવાની જરૂર નથી. હવે આ સુપર મેગા અલનીનો શું છે એની એક તો ખાસ વાત કરવાની છે. આમ જોવા જઈએ તો આજથી 149 વર્ષ પહેલા સુપર મેગા અલનીનો સક્રિય થયો હતો. એટલે કે વર્ષ 1877ની અંદર સુપર મેગા અલનીનો સક્રિય થયો હતો, અને એ અલનીનોને કારણે 4% વસ્તી છે એ પાણી અને અનાજના અભાવે મૃત્યુને ભેટી હતી. જોકે અત્યારે આપણે એ વાત ઉપર ડરવાનું નથી. એનું કારણ છે કે 1877ની અંદર વિજ્ઞાન ટેકનોલોજી એટલા વિકસિત ન હતા, ત્યારે સિંચાઈ માટેના કોઈ સંસાધનો નહોતા, ઇલેક્ટ્રિસિટી નહોતી, બોરવેલ નહોતા, પાણીની મોટરોનો અભાવ હતો. એટલા માટે થઈને વાવેતર ઓછું પણ થતું હતું, હાઇબ્રિડ બિયારણો નહોતા, એટલે ત્યારે અનાજનો જથ્થો એટલો બધો ઉપલબ્ધ નહોતો. આજના સમયની અંદર તો આધુનિક ખેતીને કારણે આપણી પાસે અનાજના જથ્થાનો પણ સ્ટોક સારો હોય છે. એટલે અત્યારે આપણે અનાજ કે પાણીથી મૃત્યુ પામે એવા કિસ્સાઓ ઓછા બનતા હોય છે. એટલે આપણે એમાં કોઈ ડરવાની જરૂર નથી. પણ એક ચોક્કસ વાત છે કે 1877ની અંદર અલનીનોને કારણે દુષ્કાળ પડ્યા હતા, અને એ દુષ્કાળને કારણે 4% વસ્તી છે એ મૃત્યુને ભેટી
થઈ હતી. હવે જે 1877 પછી આ વર્ષે એટલે કે વર્ષ 2026-27ની અંદર સુપર મેગા અલ્નીનો સક્રિય થવા જઈ રહ્યો છે, એટલે કે ખૂબ સ્ટ્રોંગ અલ્નીનો બનવા જઈ રહ્યો છે. 149 વર્ષનો રેકોર્ડ તોડવાનો છે અને એની અંદર પણ જોવા જઈએ તો અત્યારે જે કંઈ માઇક્રોનેશિયાથી લઈ અને કેલિફોર્નિયા સુધીનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર એટલે કે 8046 કિલોમીટરની અંદર ગરમીની લહેર છે એ સમુદ્રી સપાટી ઉપર ફેલાઈ ચૂકી છે. જો કે હજુ અલ્નીનો સક્રિય નથી થયો. હવે આવનારા સમયમાં ગમે ત્યારે સક્રિય થશે. એ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ગમે ત્યારે પણ આ અલ્નીનો છે એ સક્રિય થઈ શકે છે. ઘણી વખત એવું હોય કે આપને સંકેત મળતા હોય છે કે અલ્નીનો સક્રિય થવાનો છે, પણ એ સંકેતો પછી 1-2 મહિના 4 મહિના આગળ પાછળ પણ થતું હોય છે. એટલે અલ્નીનો ચાલુ વર્ષે સક્રિય થશે એ ચોક્કસ વાત છે. ક્યારે થાય એ આપણે જોવાનું રહેશે. જો કે આ લાંબા સમય પછી એટલો એક ભયાનક રીતે સુપર મેગા અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે, એટલે આવનારા સમયની અંદર ઘણા બધા દેશોની અંદર આની વિપરીત અસર થઈ શકે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.